સમુદર ના મારું નામ કાળ લીધું છે. હું પાપી છું. હાલ હાલો હાલો હાલ જેના હાથે હાલ હાલો હેજી યાદ પાપી રે પૂજારીએ ભલા મન સમુદર ફેંક્યો એ ડૂબવા લાગ્યો ડૂબ ડૂબ પાપી રે પૂજારીએ ભલા મન સમુદર નાખ્યા. હા ભક્તરાજ હૈયામાં હિંમત રાખજો. હેજી યાદ ઘોડાની લાલ છે રે બાવાએ દગો રે દીધો. હા ભક્તરાજ એ મારી વારે આવો દુવાર જ્ઞાનના હાથ બાપી રે મારીએ વાલા મન સમુદર નાખ્યા. હા ભક્તરાજ હૈયામાં હિંમત રાખજો. એ ડૂબવા લાગ્યો ડૂબ ડૂબ પાપી રે મારીએ વાલા મન સમુદર નાખ્યા. હાલો 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 પણ કાઠિયા વાડમાયા કોટડી અરે રે એમાં ભૂલો પડને ભગવાન પણ તું ધાલે આ સૌનો એ મહેમાન અરે રે તને સ્વર્ગે બોલાવે સાંભળા હજી હાલો આવે છે આનંદજી નો લાલ રે રમવા કાનુડો તારા શોખમાં હા પગમાં મોજડીને મૂકે આ મોરલી રૂમ ઝૂમ જાય કનોડો અજમલ રાજાની વારે જય જય જય. હે કનૈયા પગમાં પેરી રૂડી મોજડી રહે રાજાની વારે જય જય જય. મુખમાં મોરલીને કાખમાં જોડી મુખમાં મોરલીને કાખમાં જોડી માથે પાડેલ કાળો નાથ જોગી બાવા જોગણ બનાવી મન
હોદા બતાઈ ગયો રે જસોદા કાય લલવા સોરી સોરી માકડ સોરી ગોપીઓ ના શીર સોરી કાય ગયો રે જસોદા કાય લલવા मैंने तुझे पूछा ये बेली तेरी कौन है बेली सभद्रा बताए गयो रे जसोदा काय ललवा मैंने तुझे पूछा ये पिता तेरा कौन है पितानंद बाबा बताए गयो रे जसोदा काय ललवा સોરી સોરી માકણ સોરી ગોપીઓ ના ઝીર સોરી ગાય ગયો રે જસોદા કાય લલવા અત્યારે મારા લાડીલા ને પ્રેમીલો રાજા અજમલ સમુદ્રની ડૂબવા લાગ્યો છે સાલ માટે પાદર ની પાનારી 4-5 પાણીડા મોકલી સાસુ દ્વારકાનો માર્ગ બતાવડાવું એટલું જ નહીં મુખની મોલની થી મારા ભક્તને તરતા કરું આજ જોજો રે ભગત હિંમત હારી નો જતા તારે વારે આવે દ્વારકાનો નાથ જોજો રે ભગત હિંમત હારી નો જતા હજી આજ પાદર ની પન્હારી બે 4 પાણીડા મોકલો મારા ભક્તને બતાવે એ મારા જોજો રે ભગત હિંમત હારી નો જતા અરે આજ મુકાની મરલે તે ભગતન કરતા કરો હાલો મારા ભગતન લાવો સમુદ્રની પાર મુકાની મરલે તે ભગતન તરતા કરો હે દિયાદ ભગવાન લીલાથી અજમલ કરવા લાગ્યા હે દિયાદ ભગવાન
લાડુ ના મરવાથી લાડ નવરે ફૂટે. અરે આજ લાડો ના મરવાથી ભક્તો ને સંતો જ નાવડો. હા પ્રભુ. હે પાસે મને મારા સારી કેરા મહાર જાળી ના મરવાથી નમણા ફૂટે. હેજી આજ અટલો ગુનો રે પ્રભુ માર માફ કરો. હેજી આજ અટલે ગુનો રે પ્રભુ માર માફ કરો. હજી આજ એટલો ગુનો રે પ્રભુ તારો માપ રે કરે. હે હવે પછી નયા કરતા આવી ભૂલ એટલો ગુનો રે પ્રભુ તારો માપ રે કરે. અરે પુત્રા આજ કોકણગઢ જોડું ધામ છોડી અને આજ દ્વારકા સુધી આવવાનું કારણ. અરે પ્રભુ તમે જાણો છો સદા મારા મુક્તિ સાંભળો માંગલો. અરે ભક્તરાજ મારે તમારા મુક્તિ સાંભળવું છે. તો સાંભળો પ્રભુ. હેજી યાદ રાજન કહું ને પ્રભુ મારા સાંભળો. હેજી યાદ મારી રે રયત મુજ મે મેળલા બોલે. અજમલ વાદીઓ અવતાર આજ મારી રે રયત પ્રભુ મન મેળલા બોલે. અરે ભક્તરાજ આજ તમે કહો છો કે તમારી રયત તમને મેણા બોલે છે તેમાં હું કશું નથી જાણતો. શું વાત છે માંડીને વાત કરો તો ખબર પડે. તો સાંભળો પ્રભુ. મારી ભૂમિમાં ભેરવા નામ તો રાક્ષસ એનું બહુ ત્રાસ છે. મારે કોઈક ભેરવાનો સહાર કરે. મારે એવો જ પુત્ર જોઈએ પ્રભુ. અરે ભક્તરાજ તો લઉં હું તમને પેલા આમળ ડાળીના પુષ્પ આપો. તે પુષ્પને તમે પારણીમાં વડે નવનું માસ સેવા કરજો. હે અમાર રે ડાલીના તમને પેલા પૂજવાયા પૂરે. હે પેલા પૂજવાયા પોતે ને પારણીએ પધરાવો રે. હે પારણીએ પધરાવી સેવા નવ નવ માસ કરજો રે. હે એ ધીરે હળધારી મારો બળભદ્ર વીરો આવશે રે. અરે ભદ્રરાજ આ પેલો મંડાલીનું પુષ્પ આવ્યું તેને પારણીમાં પડે નવ નવમાં સેવા કરજો. એથી કરી હળધારી બળદેવ મારો વીરો તમારી ઘરે અવતાર ધારણ કરશે. હા પ્રભુ તમારી વાત પણ સત્ય છે. પણ કહેવતમાં કીધું નથી કે એક દીકરા દીકરા વાળાને ને એક પુત્ર પુત્ર વાળાને. પ્રભુ મારી ભૂમિમાં આજ ભેરવા નામનો રાક્ષર છે. એનો બહુ ત્રાસ છે. મારે ભેરવાનો સહાર કરે એવો જ પુત્ર જોઈએ છે પ્રભુ.
અરે ભક્તરાજ તો લઉં તમને બીજા મંડળના પુષ્પ આપો. હે અમાર રે ડાલીના તમને બીજા પુષ્પાયા પૂરે. હે બીજા પુષ્પાયા આપો તેને પારણીએ પધરાવો રે. હે પારણીએ પધરાવી સેવા નવ નવ માસ કરજો રે. હે એકી રે આ મોરલી વાળો કાનો પોતે આવશે રે. એ આવી રે ભેરવાને એમાં ભોમાં બોલાડશું રે. અરે ભક્તરાજ આ બીજું મંડાળીનું પુષ્પ આપ્યું તેને પારણ્યા પર હડે નવ નવ માસ સેવા કરજો એથી કરી આ મોરલી ધર તમારી ઘરે અવતાર ધારણ કરશે. હા પ્રભુ, પણ મને હજી વિશ્વાસ નથી આવતો. અરે ભક્તરાજ શા માટે વિશ્વાસ નથી આવતો? તો આવો એની કઈ નામ નિશાની? હા ભક્તરાજ લવ તમને 1461 ભાદરવા દસમને મધરાતે અમે તમારા ઘરે અવતાર ધારણ કરશું. તમારા મહેલ ની અંદર કુમકુમ ની 5 પગલી પડે ઉકળતા દૂધડા ઉતરે ત્યારે માનજો કે દ્વારકાનો નાથ પોતે પધારી રહ્યો છે. હા પ્રભુ, પણ મારા તમારા જમણા હાથનું વચન જોઈએ. તમે આવો એની કઈ નામ નિશાની છો? હા ભક્તરાજ લવ હું તમને એવું અભય વરદાન આપું છું કે અજમલ તારા રંગમાં અજમલ તારી ભક્તિમાં રંગાઈ ગયો રે. હું તો પ્રભુ માંથી દીકરો યાદ બની ગયો રે. હે પિતાનંદ બાબા મારે છોડી દેવા રે. હે યજમલજીનું બાળ મારે બની જાવું રે. હું તો પ્રભુમાંથી દીકરો યાદ બની ગયો રે. હે માતા દેવકીજી મારે છોડી દેવા રે. હે મીણલ દેનું બાળ મારે બની જાવું રે. હું તો પ્રભુમાંથી દીકરો યાદ બની ગયો રે. હે તેની સભદ્રા મારે છોડી દેવી રે. હે સગુણાનો વીરો મારે બની જાવું રે. હું તો પ્રભુમાંથી દીકરો યાદ બની ગયો રે. હે યજમલ તારા રંગમાં યજમલ તારી ભક્તિમાં રંગાઈ ગયો રે. હું તો પ્રભુમાંથી દીકરો યાદ બની ગયો રે. અરે ભક્તરાજ અને બીજું એક કે આરતી નો પોલ ચાલુ છે. મારા વાલા રામાપીર બાપાનો જન્માડી 5 થી 10 મિનિટમાં જન્મ થશે. તો આરતી નો બોલ ચાલુ રાખજો. 5051 રૂપિયાનો બોલ છે. ફટાફટ બોલ આપજો એટલે આરતી ઉતરી જાય. રામાપીર બાપાનો જન્મ થાય એટલે ફટાફટ આરતી ઉતરી જાય. પછી 5 મિનિટે વાટ જોવામાં નહીં આવે. 5000 નો બોલ છે. 5051 રૂપિયાનો બોલ છે વાલા. સેલો બોલ લેવામાં આવશે તો ફટાફટ બોલ આપજો. અરે ભક્તરાજ
હજી તમારા મુખ મને કેમ ઉદાસ દેખાય છે? અરે પ્રભુ, આ પેલા પુષ્પાબેના નામ શું રાખશો? અરે ભક્તરાજ, પેલો મંડાળીનું પુષ્પ આવ્યું તેના જન્મ થાય તેના નામ ડારા વિરમતે રાખજો. આવી તમારા વાંજિયા મેણા વાંચે. બીજો મંડાળીનું પુષ્પ આપ્યું તેના જન્મ થાય તેના નામ ડારા રામદે રાખજો. આવી ભેળવા નામના રાક્ષસને સહાય કરશે. અરે પ્રભુ, મારે તમારી રાસલીલા જોવાની બહુ ઈચ્છા છે. અરે ભક્તરાજ, જો મારી રાસલીલા જોવી હોય તો મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાવ. તો સપના રૂપે હું તમને મારી રાસલીલા બતાવું છું. હા પ્રભુ. આહા, બધાયને વરદાન તો આપી શકું છે, પણ મારા હળધારી મારા બળભદ્ર મારા વીરાને ખબર નથી. સાલ માટે એવી કોઈ કપટ સાવી બળદેવને બોલાવીને વાત માંડો. આજ કનૈયા બોલાવે, એવા નાના ભાઈ બોલાવે, મોટા ભાઈ આવજો. આજ કનૈયા બોલાવે, મોટા ભાઈ આવજો. આવજો યા સોનો લાય મંદિર, કનૈયો બોલાવે, મોટા ભાઈ આવજો. આજ કનૈયો બોલાવે, વીરો તારો આવ્યો રે. આવ્યો સોના લાના મંદિર રે, કનૈયો બોલાવે, ડોલરા આવ્યા રે. હા મારા વીરા, આજ સવારે સોનાની વાલા તારી તારી ક્યાં દેખાય? હા વીરા, મારા જકર કનૈયો ફેર રે, સવારે સોનાની વાલા તારી તારી ક્યાં દેખાય? આજ લલાતે પટારે વિરાહત में સનારે બંગા. આવીરા, આવા તમને કોણે ભાઈરા જોને માર રે, લલાતે પટારે વિરાત में સનારે બંગા. આવીરા, અરે આજ લાડીલો ભગત હીરા મારો લાડ કહો. રે શું વાત કરે છે કનૈયા? આયો મને લાડુ જમણવાન કાજ, લાડુ ના મારવાથી હમણાં પૂટિયા. આજ લાડો ના મરાથી નામના નવા રે તૂટે.
યહ બોલો જોને મારા વેર રે હે લાડો ના મારાથી નામના નવા રે તૂટે હજી આજ લાડો ના મરવાથી ભગતો ને સંતો જ નો અરે શું વાત કરે છો કનૈયા પછી મને મારા જારી કેરા માર જાડે ના મરવાથી નમણા ફૂટી અરે શું વાત કરે છો કનૈયા અરે કનૈયા ભક્ત હોય તો તારી ભક્તિ જાણી કરે આવા લેલા માર નો મારે દેવાનો દુશ્મન છે વીરા દુશ્મન મને શોભી દે વીરા અરે વીરા ઈ કોઈ દેવોનો દુશ્મન નથી ઈ તો એક મારો લાડેલો ને પ્રેમીલો ભક્ત છે માટે તમે પણ એને ભક્ત જ કહો અરે રે કનૈયા હજી તને ખબર નહીં હોય તું મને દેવનો દુશ્મન નહીં સોચ આકાશ પાતાળ એક કરી ચાંદો સૂરજ ભેગા કરી આજ 999 નદી હકીર ચલાવી બાકી તારા દુશ્મનને હું જમીન જ મેળવીશ વીરા અરે વીરા ઈ કોઈ દેવોનો દુશ્મન નથી ઈ તો એક મારો લાડેલો ને પ્રેમીલો ભક્ત છે માટે તમે પણ એને ભક્ત જ કહો વીરા હજી કહું છું કનૈયા દેવનો દુશ્મન છે વીરા દુશ્મન મને શોભી દે નકર બધું આ ચાંદો સૂરજ ભેગા કરી હજી કહું છું વીરા અરે વીરા સાંદો સૂરજ ભેગા કરો 999 નદી ભેગી કરો તમારી તાકાત ને અજમાવી તો બતાવો વીરા તો જોઈ લે વીરા આજ તારા મોટા ભાઈની હળની અંદર કેટલી તાકાત છે એ બળદે બળિયો કહેવાય બળદે હજારી કહેવાય બળદે શેષ કહેવાય બળિયો સલાવ પર હાથ તું રે હળિયો સલાવ મારા હાથ તી રે હળિયો સલાવ મારા હાથ તી રે હળિયો કહેવાય બળદે હજારી કહેવાય હળિયો સલાવ મારા હાથ તી રે કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળુ કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય મોરલી બજાવો મારા મોકતી રે વીરા બળદે બળિયો કહેવાય બળદે હજારી કહેવાય સાંધો સૂરજ તારા ભેગા રે કરું સાંધો સૂરજ તારા ભેગા રે કરું બળદે ભળિયો કહેવાય બળદે હજારી કહેવાય ભળિયો ચલાવો મારા હાથથી રે કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળુ કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય કૃષ્ણ મોરલીધર કહેવાય સાંધો સૂરજ બંને સુધારે કરો બળદે બળિયો કહેવાય બળદે હજારી કહેવાય 999 નદીઓ ભેગી રે કરું 999 નદીઓ ભેગી રે કરું બળદે ભળિયો કહેવાય બળદે હજારી કહેવાય 999 નદીઓ ભેગી રે કરું આવી 999 નદી વ્યતિરેક કરો આવી 999 નદી વ્યતિરેક કરો કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળુ કહેવાય કૃષ્ણ દુતારો કહેવાય મોરલી બજાવો મારા મોકતી રે વીરા અરે વીરા આ રમત ની અંદર તું જીતી ગયો અને હું હારી ગયો વીરા અરે વીરા જા રમત ની અંદર હું જીત્યો અને તમે હાર્યા હોય તો મને જમણા હાથનું વસન આપ વીરા અરે વીરા ભાઈ ભાઈ ની અંદર વસન ન હોય
તું માગ ઈ તારો ભાઈ આપી બતાવે. અરે નહીં વીરા, મને પેલા જમણા હાથનું વસન આપો વીરા. લે વીરા, આ તને મારા જમણા હાથના વચન છે વીરા. અરે વીરા, વસન દેતા પેલા વિચાર કરજો. રઘુકુલ રીતિ સદા સલી આઈ, પ્રાણ જાય પણ જોજો બળદેવના વસન નો જાય વીરા. અરે આ વીરા જા, રઘુકુલની નીતિ સદા ચલી આવી. જા, બળદેવના વચન કોઈ નિત્ય થતા નથી. જા વીરા. તો આપણે બંને ભાઈઓને પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, એ તો કદાપી નહીં બને. કારણ રામ અવતારની અંદર તું રામ બન્યો, મને લક્ષ્મણ બનાવ્યો. આજ કૃષ્ણ અવતારની અંદર તું કૃષ્ણ બન્યો, મને બળભદ્ર બનાવ્યો. હજી તારે ત્રીજા અવતાર ધારણ કરવા એ કદાપી નહીં બને વીરા. અરે વીરા, રામા અવતારમાં હું રામુ બન્યો, તમને લક્ષ્મણ બનાવ્યા છે એક રાવણને મારવા માટે. કૃષ્ણ અવતારમાં હું કૃષ્ણ બન્યો, મેં તમને બળભદ્ર વીરા બનાવ્યા છે એક મામા કંસને મારવા માટે. ત્રીજા અવતાર એક ભેરવા નામના રાક્ષસને મારવા માટે આપણે અવતાર ધારણ કરવાનો છે વીરા. આજે પિતા રે વાસુદેવ મારે છોડી રે દેવા. હે પિતા વાસુદેવ મારે છોડી રે દેવા. આવો યજમલજી નો બાળ, મારે યજમલજી નો બાળ. પિતા વાસુદેવ મારે છોડી રે દેવા. એ માતા જશોદા મારે છોડી રે દેવા. આવી માતા જશોદા મારે છોડી રે દેવા. છોડી દે. થાવું મીણ દેના બાળ, થાવું મીણ દેના બાળ, માતા દેવકીને મારે છોડી રે દેવા. હે દેને સોપતિ મારે છોડી રે દેવા. આવો સગુણા નો વીર, મારે સગુણા નો વીર. દેને સોપતિ મારે છોડી રે દેવા. આવા વીરા સભદ્રને છોડી રે દેવા. આવા વીરા બળભદ્રને છોડી રે દેવા. તાવું વીરમ દેના વીર, તાવું વીરમ દેના વીર, વીરા બળભદ્રને છોડી રે દેવા. હે વીરો કનૈયો મારે છોડી રે દેવા. આવો રામદેવ નો વીર, મારે રામદેવ નો વીર. વીરો કનૈયો મારે છોડી રે દેવા. આવી મુખની આ મોરલીને છોડી રે દેવી. છોડી દે. આવી મુખની આ મોરલીને છોડી રે દેવી. લેવો બમ્મર બાલો હાથ, લેવો બમ્મર બાલો હાથ, મુખની આ મોરલીને છોડી રે દેવી. હે હળના હથિયાર મારે છોડી રે દેવા. લેવો બમ્મર વાલો હાથ, લેવો બમ્મર વાલો હાથ, હળના હથિયાર મારે છોડી રે દેવા. આજે કૃષ્ણ બળદેવ બંને સાલિયા રે. દવા ભૂખરણ ગુજ મોજાર, દવા ભૂખરણ ગુજ મોજાર. કૃષ્ણ બળરામ બંને હાલિયા રે. બનીને જાઉં 5 વર્ષના બાળ, લેવો મારે અજમલ ઘેરે અવતાર. એ થાવું મારે નાના નાના બાળ, લેવો મારે અજમલ ઘેરે અવતાર.
વી રામદેવ વીરમદેવ દડ દડ મેલી ડોટ જો વાવીને ઉભાયા વડલાની હેઠ જો એયો વડલો વડસાયો હાચા મોતી ડે બંને ભાઈ દડ દડ મેલી ડોટ જો આવીને ઉભા રહ્યા ગાયુના ગોંદરે ગાયુના ગોવાળ તું સો મારો વીર જો મારગડો બતાવરે પોકરણ ગઢનો ભમરિયા ભાલાવાળા તમે તો મારા વીર જો ભાગોળ ભાઈ એવા મારા ગળા બતાવો પોકરણ શેરના આ વીરા હે ડબો માર્ગ વિરા દુવાર ક્યાંમાં જાય ગો ભલે વીરા ભલે એવો જમણો રે મારગડો પોકરણ શેરનો ત્યાંથી તે બંને ભાઈ દડ દડ મેલી ડોટ જો આવીને ઉભા રહ્યા કુવાને કાંઠડે એ પાદરની પનિહારી તું સો મારી બેન જો એવો મારગડો બતાવર રે પોકરણ ગઢનો ભમરિયા ભલા ભલા તમે તમારા વીર જો વીરા આ બેની એવા પાણીડા પીવડાવો કુવાન કાંઠડે વીરા ભલે મારી બેન ભલે વીરા ઢાબો માર્ગ વીરા દ્વારિકામાં જાય જો વીરા એવો જમણો રે માર્ગ રે પોકરણ શેરનો વીરા ભલે બેન એ ત્યાંથી તે બંને ભાઈ દડ દડ મેલી ડોટ જો જોઈ આવીને ઉભા રહ્યા રાજાની ડેલીએ રાજાના પરદાન તું સો મારો વીર જો જો મારગડો બતાવરે અજમલ ઓરડે એવા લાલમીના લીલા વાળા તમે છો મારા વીર જો એવા મારા ઘરે બતાવું યજમાન યોરડે ભલે વીરા ભલે એવા મારા ગવીરા ભોરવા ભમીમાં જાય જો લાય 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 એવા ગામના રે મારા ઘરે યજમાન યોરડે ત્યાંથી તે બંને ભાઈ દડ દડ મેલી ડોટ જો હલો હરજી ભાટી ભલે વીરા વિરમદેવ મોટા તમે ઘરે પણ તમે આત્મન ગ્રહણ કરો હું મારા ભક્ત હરજી ભાટીને મળીને આવું આ તો હરજી હાલો ને દેવળે એ આ
પણ કોટિયાના કોટની મટાડજો પીર મારા સાજા કરી દ્યો જય શ્રી એ આવા પાટડિયા બકરા સારે પાટીઓ રજે પાટડિયા બકરા સારે રે વન વગડામાં સારે પાટીઓ રજે વન વગડામાં સારે રે પાટડિયા બકરા સારે પાટીઓ રે પાટડિયા બકરા સારે આવ્યું આજે બકરા સારે ને થાકી ગયો તો લાય આ વડલા નીચે બેહી ભોજન કરું અને બકરાને સાયો આપું ભાઈ સામે વડલો દેખાય છે તો વડલા નીચે ગોવાળભાઈ ભોજન કરતું દેખાય છે લાય ગોવાળ જઈને પૂછું હે ગોવાળભાઈ અરે બોલો સાધુ મહાત્મા અરે ગોવાળભાઈ જંગલ રડક્યો કઈ જમવાનું મળ્યું નથી તમારે આગળ બટકો રોટલો હોય તો આપો અરે સાધુ મહાત્મા બટકો રોટલો હતો થોડોક મેં ખાધો અને થોડોક મારા લાલ્યા કૂતરાને ખવડાયો હે ગોવાળભાઈ તમારી બંડીમાં તપાસ કરો મને રોટલાનું બટકો દેખાય અરે સાધુ મહાત્મા નથી એ તો કઈ ખોટું થોડું બોલતા હોય નહીં ગોવાળભાઈ આ સાધુ મહાત્મા ઉપર વિશ્વાસ રાખીને એકવાર તમારી બંડીને તપાસ કરો એટલે બાપા નથી હા ગોવાળભાઈ તમારી આગળ બટકો રોટલો નો હોય ઓલી સામે બાંડી બકરી દેખીને બેઠી ગોવાળભાઈ એના જમણા હાથમાં અરે સાધુ મહાત્મા આજે આટલા વર્ષોથી આ બકરા સારું છું મને એક ટીપું દૂધ જોવા મળ્યું નથી તો તમને દૂધ હું ક્યાંથી પીવડાવું અરે ગોવાળભાઈ નહીં આ તમે સાધુ મહાત્મા ઉપર વિશ્વાસ રાખો અને એકવાર તમે તમારી બાંડી બકરીને ધોઈ તો જો આ નહીં માને આવા પાટડિયા બકરા ધોવે બટી હોર દે પાટડિયા બકરા ધોવે રે શેરગમ ધોવે બટી હોર દે શેરગમ ધોવે રે લ્યો સાધુ મહાત્મા હા ગોવાળભાઈ પણ તમે પણ દૂધ પીવો છો અરે સાધુ મહાત્મા થોડુંક દૂધ નો પીવો તો તમને મારા લાલિયા કૂતરા ના હું જો ગોવાળભાઈ હવે પણ થોડુંક તમે દૂધ નો પીવો ને તો તમને સાધુ મહાત્માના સગા અરે સાધુ મહાત્મા હા ગોવાળભાઈ તમે કોઈ દેવ પુરુષ લાગો છો તો આપ કોણ છો એની ઓળખાણ કરાવો નહીં નહીં ગોવાળભાઈ આ સાધુ મહાત્માના કોઈ ઓળખાણ ન હોય વીરા એ જૂઠડી કાયા રાણી જૂઠા ના બોલો એ વડશે તને તારો ગડનારો જૂઠડા સાધુડા એવા જૂઠા ના બોલો
અસલી સ્વરૂપના દર્શન કરવા હોય ને તો પલવાર હરવું ફળીને ઉભો રે ગોળભાઈ અને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. ભલે સાધુ હા તો રામા તમારા દેવળે અને બાપા કરીએ ધૂપેડા લઈને દો પણ નરને નારી નમનું કરે હરે રે તમને નમે છે મોટા બોપ હે મારા રામા રે ગણીને તારો મહિમા ગણી રો વારે આવજો મારી નૈયાને પાર ઉતારજો. પધારા રે ધણીને તારો મહિમા ગણી રોવારે આવજો વેલા આવજો એ મારી નૈયાને પાર ઉતારજો. આ બેન માસ્તરા મારી નૈયાને પાર ઉતારો. અરે અરજી ભાટી અમારું અસલી સ્વરૂપ છે. આ તો કોણ કે દ્વારકાનો અધિપતિ આજે મારા અરે પ્રભુ આજે મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અરે અરજી ભાટી ભક્તની ભૂલ તો હંમેશા માટે માફ જ હોય છે. હા પ્રભુ આજે મને વન વગડે મળવા આવ્યા હોય ને તો મારી ઝૂંપડી પણ પાવન કરતા જાઓ. અરે નહીં નહીં અરજી ભાટી તારી ઝૂંપડી હું શાળે જરૂર આવીશ. શાળે નહીં પ્રભુ આજ આવો તો આજ ને આજ આવો ને આજ ને યાદ પીર મારી ઝૂંપડીએ આવો ને આજ રામા પીર વાલા મારે આંગણે એ મારી ઝૂંપડી નથી ભોજન લાડવા એ બાજરાના રોટલા ઓય દણે મારે આંગણીએ હળવાયાવો રામા પીર વાલા મારે આંગણીએ મારી ઝૂંપડી નથી પોટણ ઢોલિયા
એ ભોય પોતારી ઓય ધણી મારે આંગણીએ આવા હળવાયાવો રમા પીરવાલા મારે આંગણીએ એ મારે આંગણીએ નથી નાવાના કુંડીઓ એ ગંગા ને યમુના વહે રે ધણી અમારે આંગણીએ નદીઓ ને તાજણા વીરવાલા મારે આંગણીએ ઝૂંપડી શણગાર જો રે મારા રામા પીર આવશે આંગણિયા સજાવજો રે મારા રામા પીર આવશે હળવાયાવો રામા પીર ધણી મારે આંગણીએ અરે પ્રભુ આજ મારી ઝૂંપડી સુધી આવ્યા પ્રભુ તો આપણે બેહો હું હમણાં બાજરાના રોટલા બનાવી આપણે બાપ દીકરો બે ખાવી અરે અરજી ભાટી તારા કહેવાથી તારી ઝૂંપડી આવ્યો પણ તારી ઝૂંપડી કેમ મને સુનકાર લાગે છે અરે પ્રભુ ઝૂંપડી ક્યાં સુનકાર છે આ મારો લાલ્યો કૂતરો છે આ બાંડી બકરી છે અને હું છું અરે અરજી ભાટી હું એમ નથી કેતો હજી તમે બાળ કુંવારા છો હા પ્રભુ તો આ રામદેવ પરણાવે ને તમે પરણો ના પ્રભુ આ કળિયુગ કેવો આવે છે પ્રભુ અરે અરજી ભાટી તો તારી છેલ્લી અને પહેલી ઈચ્છા હું છે હા પ્રભુ જ્યારે તમે પોકરણગઢ ની અંદર અવતાર ધારણ કરો ને ત્યારે જન્મની પેલી આરતી અને જ્યારે તમે સમાધિએ સીધાઓ ને ત્યારે સમાધિની છેલ્લી આરતી મારા હાથે ઉતરે અરે અરજી ભાટી આ મારું તને જમણા હાથનું સત્વચન છે બોલીએ શ્રી રામદેવજી મહારાજની દયા ટૂંક સમયમાં આગળ રામાપીર બાબાનો જન્મ થાય આ પહેલો પરસો હરસી ભાટીને આપ્યો છે હવે અહીંયા રામાપીર બાબાનો જન્મ થાય એટલે આરતી તરત ફટાફટ ઉતરી જાય જે ભાઈને રામાપીર બાબાને આરતીનો બોલ કરવો હોય તો ફટાફટ બોલ કરજો 5051 રૂપિયાનો બોલ છે મારા વાલા સેવામાં કઈ વિદ્યા નવા નવા
દેવરુડના ઓજી રે પેલા રાજા વીરામાં દેવરુડના એવા વાદિયા મેળા રે અમારા ભાગ્યા ઓજી. અરે આ બેટા વિરમદેવ આ ઉપરથી દૂધની ડેકસુલા પર મેકી અને ગૌશાળામાં ગાયોને વેણ કરવા જાશો. જો બેટા ઉભરાઈ ન જાય ને તમે ખેલ રાખજો. તો રામદેવ વીરમદેવ નો જન્મ થાય છે. બુટ સંપલ કાઢ નાખજો મારા વાલાઓ. બહેનોની ઘી માથે ઓટી લેજો. હોતા હોય ને જગાડી દેજો 5 મિનિટ મારા વાલાઓ. કારણ કે 12 બીજના ધણીનો જન્મ થાય છે. બુટ સંપલ કાઢ નાખજો. બહેનોની ઘી માથે ઓટી લેજો. હા નકર પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. હા અરે મારા માતા ગયા છે ગાયોના ગોંદરે. સુલેવું કરતા દૂધડા ઉકળી રહ્યા છે. તો લાય મારા ઘર લંબાવીને દૂધને ઉતારી લઉં. તો અહીંયા રામાભાઈ બાબાનો જન્મ થાય છે. અહીંથી ગૌરાવી એમ ગાયજો. 5 મિનિટ માથે ઓટી લેજો. ભાઈને ખાસ નંબર વિનંતી છે, બૂટ સંપલા પહેર્યા હોય તો 5 મિનિટ કાઢી નાખજો. અને અહીંથી ગૌરાવી એમ ગાવાનું છે મારા વાલા. નગર તાલીઓને તાલે ગડગડાવજો મારા વાલા. અને જે ભાઈને રામાભાઈ બાબાને આરતી ઉતાર્યું તો ફટાફટ બોલ આપજો. 5051 રૂપિયાનો બોલ છે. અહીંયા પારણીયું ઝુલાઈ જાય એટલે તરત આરતી ઉતરી જાય. આવે રામા પીર બાપા આવે રામા પીર અજમલ ઓરડે આવે રામા પીર. હલો આવે રામા પીર ધણી મારો આવે રામા પીર અજમલ ઓરડે આવે રામા પીર. હલો રમે રામો પીર બાપા રમે રામો પીર 12 બીજનો ધણી આજ રમે રામા પીર. હલો પગલિયું પાડે રે બાપા પગલિયું પાડે રણુજાનો રામદેવ પગલિયું પાડે. હલો ભૂલડાયું ડે રે બાપા ભૂલડાયું ડે રણુજાના રામને ભૂલડાયું ડે. હલો અભિલાયું ડે રે બાપા ગલાલાયું ડે રણુજાની ઝેરીઓ માં અભિલાયું ડે. હલો આવે રામા પીર બાપા આવે રામા પીર રણુજાની ઝેરીઓ માં આવે રામા પીર. હલો દેગુરાયું તારે બાપા દેગુયું તારે 12 બીજનો ધણે આજ દેગુયું તારે. હલો દેગડીએ રમે રે બાપા દેગડીએ રમે રણુજાનો રામદેવ દેગડીએ રમે. હલો દેગડીએ રમે રે બાપા દેગડીએ રમે 12 બીજનો ધણી આજ દેગડીએ રમે. હલો આવે રામા પીર બાપા આવે રામા પીર
રણુજાની શેરીઓમાં આવે રામાપીર હાલો દેગુરે જારે રે બાપા દેગુરે જારે રણુજાની શેરીઓમાં દેગુરે જારે હાલો આવે રામાપીર બાપા આવે રામાપીર રણુજાની શેરીઓમાં આવે રામાપીર હાલો બાળા સ્વરૂપે પીર રામને પધારા રૂપે ધણી રામ રે પધાર્યા ભાગે પધાર મારા રણુજાના રામ દે ઓય બોલો રામદેવજી મહારાજની જય મામા સરકારની જય અને રામાપીર બાબાની આરતી ની અંદર 5051 રૂપિયા હોય છે ભાઈ જે ભાઈ ને આરતી ઉતારવાની હોય ફટાફટ બોલ આપી દો અને અહીંયા રામદેવપીર બાબાનું પારણીયું ઝુલાવવાનું છે પારણીયું ઝુલાવવા બધાને આવવાનું છે પેલા બહેનોને આવવાનું પછી ભાઈઓને દીકની પ્રસાદી અને ચોકલેટની પ્રસાદી લેતી જવાની છે અને લાઈનમાં આવવાનું છે કોઈને ધક્કામુક્કી નથી કરવાની એક પછી એક લાઈનમાં આવવાનું લાઈન કરીને અહીંયા બાપાનું પારણીયું ઝુલાવવાનું છે
બીજલભાઈ બીજલભાઈ આવી જાઓ. બીજલભાઈ ધમાસા હાલો. અહીંયા રામાપીર બાપાનો જન્મ થઈ ગયો છે તો પારણી ઝુલાવા બેનોને પહેલા આવવાનું છે, પછી ભાઈઓ, કારણ કે પારણી ઝુલાવે જાય એટલે આરતી તરત ઉતરી જાય મારા વાલા. તો કોઈ પણ ભાઈઓને કે બહેનોને રામાપીર બાપાની આરતી ઉતારવી હોય તો ફટાફટ બોલ આપે. 5051 રૂપિયાનો બોલ છે. આ તો 12 બીજના ધણી રામદેવ બાપાની આરતી કહેવાય વાલા. અને અહીંથી એક તમને દોરો દેવામાં આવશે. ઈ દોરો તમારા ઘરની અંદર લાખો રૂપિયાનું કામ કરે. પણ લાખો રૂપિયાનું કામ એટલે કઈ રીતે? કોઈનું માથું દુખતું હોય, હાથ પગના હાંધા દુખતા હોય, કોઈને પેટમાં દુખાવો હોય તો એ તમારો દોરો તમારા ઘરની અંદર કામ કરે છે. બીજું, કોઈ બાળકને નજર હોય, કોઈ દુજાણામાં નજર હોય તો એ દોરો તમારા ઘરની અંદર લાખો રૂપિયાનું કામ કરે છે મારા વાલા. એક શ્રદ્ધા ને વિશ્વાસ, ભાવ પ્રેમ ને લાગણીથી દોરાની ગાંઠ બંધાય છે વાલા. 12 બીજના ધણી રામદેવ બાપાના નામ ઉપર અને મામાદેવ માં ભગવતી મેલડી ના ભરોસે આ દોરાની ગાંઠ મરાય છે વાલા. તો જે ભાઈ આરતી ઉતારશે ને એક દોરો દેવામાં આવશે. તો રામાપીર બાપાને આરતી ઉતારી તો ફટાફટ બોલ આપે. 5051 રૂપિયાનો બોલ છે. ફક્ત 5 થી 10 મિનિટ લેવાની છે. તો ફટાફટ પારણી ઝુલાવા આવજો બેનો. રામાપીર બાપાને આરતી ઉતારવામાં 6051 રૂપિયા એક વાર, 6051 રૂપિયા બે વાર. એ સોનલાનું પારલું ને હિરલાની દોરી, રેશમની દોરી એ ઝૂલો ને બેનોના ઝુલાવા ઝૂલો કુંવર રામદેવ, બેનના ઝુલાવા ઝૂલો ને હાલો પારણી ઝુલાતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. પારણી ઝુલાતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. સોનલાનું પારલું ને હિરલાની દોરી, રેશમની દોરી એ ઝૂલો ને પારણી ઝુલાવતા જાઓ અને પ્રસાદી લેતા જાઓ. આના પછી કોણ ઝુલાવે રામાપીર ને પહારાણીએ. પારણી ઝુલાવતા જાઓ અને પ્રસાદી લેતા જાઓ. આ બાજુ ગીતાબેન ઝુલાવે પારણું, હિચકો હાલે ઢોલરિયું. જોને ગીતાબેન શાનો સે મેળો, આહો આ મારા રામાપીરનો મેળો. પીરનો મેળો આમ ગોતો તેમ ગોતો, ગોતો તમારા ધામ રે પીરજી, ગોતો તમારા ધામ. આમ તો વેલી આવું કે મોડી આવું, પીરજી લવસો તમારા નામ રે પીરજી, લવસો તમારા ધામ. આમ કોણ કોણ ચડાવે ને જાને 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 જા, હરે મારા રામદેવ પીર ના ને જા. પ્રસાદી લેતા જાજો.
તમે વીરમ દેના વીર પિતા યજમલજી ઝુલાવે રામા પીર એ ઝૂલો પારણીએ તમે વીરમ પ્રસાદી લેતા જાજો. પિતા યજમલજી ઝુલાવે રામા પીર હાલો ભાઈઓ પારણી ઝુલાવા આવે. હે માતા મિલન દે ઝુલાવે રામાબી પિતા યજમલજી ઝુલાવે રામાબી એવા સોનાના પારણે ઝૂલો બપ્પા રામદેવ સોના પારણે ઝૂલો રે. સોનાનું પારણું ને હીરલાની દોરી હળવે હળવે હિતોળું રે. એવા પિતા યજમલ રાય ઝુલાવે વીરા રામદેવ પિતા યજમલ રાય ઝુલાવે. પિતાને હરખનો માય બાપા રામદેવ પિતાને હરખનો માય રે. સોનાને પારણે ઝૂલો બાપા રામદેવ સોનાને પારણે ઝૂલો રે. હાલો બાકી હોય પારણી ઝુલાવ ફટાફટ આવે. એ હીરની દોરી રે રામા તારી હીરની દોરી રે ઝૂલો રે ઝૂલો એ હા ઝૂલો રે ઝૂલો રણો જાન રાય રામા તારી હીરની દોરી રે. હિરની દોરી રે સોના પારણે ઝૂલો રામ પે રામા તારે હિરની દોરી રે. આરતી હાલો ભાઈ આરતી તૈયાર કરો. હાલ હજી આપણે ભેરવા દાદાનો પરસો આવશે હો વાલા.